ખજૂરભાઈના બ્રાન્ડનું શુદ્ધ ઘાણીના સિંગતેલ એજન્સીનું રાધનપુરમાં ઉદ્ઘાટન. રાધનપુર મસાલી રોડ ખાતે ખજૂરભાઈના બ્રાન્ડવાળા શુદ્ધ સિંગતેલના સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો, જેના રાધનપુર અને સાંતલપુર તાલુકાના ડીલર રામજીભાઈ સુસરાનું મોમાઈરામ એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ. આ યુવા પેઢીએ વ્યસનથી મુક્ત રહી સારા મિત્રોની સંગત સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા ખજૂરભાઈની અપીલ. સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર 350 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર બનાવી અર્પણ કરનાર અને હંમેશા લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવા કાર્ય કરી રહેલ અને પોતાની યુટ્યુબ ચેનલ પર એક પ્રકારના હાસ્યના એપિસોડ રજૂ કરી લોકોના ચહેરાઓ પર હંમેશા સ્મિત રેલાવનાર ખજૂરભાઈ મંગળવારે રાધનપુર મસાલી રોડ ખાતે તેઓની નામ બ્રાન્ડવાળા શુદ્ધ સિંગતેલ સ્ટોલના ઉદ્ઘાટન માટે પધાર્યા હતા. ખજૂરભાઈ પોતાની નામ બ્રાન્ડવાળા શુદ્ધ સિંગતેલના સ્ટોલને રાધનપુર શહેરમાં ખરીદ કરવા બદલ સ્ટોલના યુવા સંચાલકોને શુભેચ્છા પાઠવી આજના યુવાનોને વ્યસનથી દૂર રહી સારા મિત્રોની સંગત સાથે પરિવાર, શહેર અને દેશનું નામ રોશન કરવા તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા અપીલ કરી. અત્યાર સુધીમાં તેઓએ પોતાના પરિવારના સંસ્કારો અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની સેવા ભાવના સાથે કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર 350 મકાનો બનાવી અર્પણ કર્યા હોવાનું જણાવી રંગીલા રાધનપુરના લોકો તરફથી મળવેલ આવકાર અને પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી. રાધનપુરના આંગણે પધારેલા ખજૂરભાઈ ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે આગવી ઓળખ ઊભી કરનાર વિપુલભાઈ સુસરા અને રાધેશ્યામપુરી બાપુ, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીના પુત્ર નરસિંહભાઈ ઠાકોર સાથે અજયભાઈ રાણા સાથે લક્ષ્મણભાઈ આહિર, મહેશભાઈ ઠક્કર, જીઆઈડીસી પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો અને સાધુ સંતો અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખજૂરભાઈના દર્શન કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે ખજૂરભાઈને જોવા અને તેમનું બ્રાન્ડનું તેલ ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આગેવાનો અને યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. શું કહેવા માંગે છો? બપોરે 1 વાગ્યાનો સમય હતો અને મને હું ક્યારે એક્સપેક્ટેશન કોઈ વસ્તુથી રાખતો નથી. એટલે જ્યારે હું આજે ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલના આઉટલેટમાં રાધનપુરમાં આવું છું અને જે પબ્લિક જોઉં છું, બપોરે 1 વાગે અમુમન એવું હોય છે કે તમને ક્યારેય પબ્લિક કોઈ કાર્યક્રમમાં ગુજરાતનો કદાચ હું મારી જાતને બહુ ધન્ય સમજું છું કે એકમાત્ર એવો કલાકાર છું કે જેને 1 વાગે પણ મા, બેન, દીકરીઓ પોતાના કામ છોડીને, પોતાની રસોઈ છોડીને મારા માટે આટલી જનમેદનીમાં લોકો રાધનપુરમાં આવે છે. એટલે રાધનપુરનો ખૂબ ખૂબ આભાર, ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા ખજૂરને હર હંમેશ પ્રેમ આપ્યો છે. મારા કોઈ પણ સાહસને પણ તમે આવકાર્યું છે. એટલે રાધનપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારમાં આવે આટલો પ્રેમ જોવા મળ્યો, આપનું સિંગતેલ પણ આપણે બજારમાં મૂક્યું છે, તો આ વિસ્તારની જનતાને શું સંદેશો આપવા માંગો? બસ આ વિસ્તારની જનતાનો એ સંદેશ આપવા માંગુ છું કે થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલ છે એ સિંગતેલના ઘણા ફાયદા છે. તમે કપાસિયા તેલ ખાવ છો કે પામોલી તેલ ખાવ છો, આપણી જનરેશને ક્યારેય સિંગતેલને પ્રાધાન્ય નથી આપ્યું. એટલે ગુજરાતની જનતાને, આપણી ગુજરાતીઓની જે આબોહવાને અનુકૂળ કોઈ તેલ હોય તો એ સિંગતેલ છે. એટલે એને સપોર્ટ કરો, એને પ્રેમ આપો. અને મારી ગણતરી હંમેશા એ જ રહી છે કે ગુજરાતની જનતા ફાસ્ટ ફૂડ છે, હોટલ છે, ઘર છે, મકાન છે, દુકાન છે, એ જગ્યા પર લોકો સિંગતેલની મહત્વતા સમજે અને શુદ્ધ સિંગતેલ પોતાના ઘરના રસોડામાં વાપરે. સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનું મોટું નામ છે અને ખૂબ લોકો જોતા હોય છે, તો સોશિયલ મીડિયામાં ઘણી બધી સારી કન્ટેન્ટો આવતી હોય, ખરાબ પણ આવતી હોય છે, કેવી જોવી જોઈએ લોકોને? મને જે ફોલો કરવા વાળો જે વર્ગ છે, યંગ છે, એટલે યંગ જનરેશનને હું એ જ કહીશ કે સારું અને સ્વચ્છ કન્ટેન્ટ જેમાં મા, બેન, દીકરીઓ સાથે મળીને જોઈ શકે. ઘણીવાર કેવું હોય છે કે વલ્ગારિટી સમાજમાં એટલી બધી વધી ગઈ છે કે હરેક કન્ટેન્ટ ક્રિએટર હોય, હરેક ઇન્ફ્લુએન્સર હોય, એના મનમાં એવું થઈ ગયું છે કે તમે વલ્ગર કન્ટેન્ટ કાં તો ગાળો બોલશો તો તમે ચાલી જશો માર્કેટમાં. પણ ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે અને ગુજરાતની જનતા ખૂબ જાણે છે કે શું સારું છે, શું ખરાબ છે. એટલે જે યંગ જનરેશન છે, જે યુટ્યુબમાં બિલીવ કરે છે, જેને આવનારા ભવિષ્યમાં કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, એક્ટર બનવું છે, યુટ્યુબર બનવું છે, તો તમામ લોકોને કહીશ કે શરૂઆતથી ગુજરાત છે સંસ્કારી નગરી છે અને સંસ્કારમાં વધારે બિલીવ કરે છે. એટલે સ્વચ્છ કન્ટેન્ટ વાપરવાનું રાખજો. છેલ્લો શબ્દ ખજૂરભાઈ, કે ખજૂરભાઈને આ સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હું નાનપણથી બ્રાહ્મણ પરિવારમાંથી હું આવું છું અને
મેં ક્યારેય નાત જાતમાં બિલીવ નથી રાખ્યું. કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય જેને જરૂર છે એના માટે હું હંમેશા ઊભો રહ્યો છું. એટલે નાનપણથી જ મા બાપના એવા સંસ્કાર છે, મારા મા બાપના આશીર્વાદ છે કે નાનપણથી જ અમને બધા ભાઈઓને બહેનોને એક જ સંસ્કાર આપ્યા છે કે કદાચ તમારી પાસે 10 રૂપિયા હોય તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. તમે કદાચ કોઈની પાછળ 10 રૂપિયામાંથી 4 રૂપિયા વાપરશો તો મહાદેવ તમને 10 ગણા આપશે. એટલે એ ભાવનાની સાથે જ નાનપણથી જ અમે બધા ભાઈઓ આવી જ પ્રેરણાથી આગળ વધી રહ્યા છે અને મા બાપના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ.